ગોંડલ આમ પણ ખૂબ ચર્ચામાં જોવા મળે છે। થોડાક સમય અગાઉ પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ છે તે પોતાના સમર્થકો સાથે જ્યારે જે ચેલેન્જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા આપવામાં આવી હતી તે ચેલેન્જનો સ્વીકાર કરીને પહોંચ્યા હતા। દરમિયાન ઘર્ષણના દ્રશ્ય પણ સર્જાયા હતા। થોડાક સમય માટે બબાલ પણ થઈ હતી ને આ સમગ્ર મામલે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પાટીદાર સમાજના નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે આજે ગાંધીનગરના સરગાસણ ખાતે જે પાટીદાર સમાજની ચિંતન શિબિર મળી હતી, આ ચિંતન શિબિરમાં ગોંડલનો મુદ્દો પર ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો। આ મામલે પાટીદાર સમાજના નેતા વરુણ પટેલે ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે અને કેટલીક બાબતોને લઈને તેમણે રજૂઆત પણ કરી છે। તેમણે કહ્યું છે કે જ્યારે પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ ગોંડલ પહોંચ્યા હતા ત્યારે ત્યાં ગોંડલમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલને સમર્થન કરવા માંગતા હતા, સમર્થન કરવાની ઈચ્છા પણ હતી, પરંતુ તેઓ ગોંડલમાં રહેતા હોવાથી એક ભયનો માહોલ હોવાથી તેઓ સમર્થન ના કરી શક્યા। સાથે જ આ મામલે તેમણે સરકારને ગોંડલની કાયદા વ્યવસ્થાને સુદૃઢ અને સારી રીતે ત્યાંના લોકો જીવી શકે તે માટે કાયદો વ્યવસ્થા સારી બનાવવા માટે માંગ કરી છે। શું કહી રહ્યા છે વરુણ પટેલ તે સાંભળી લો। સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, હંતે નામ અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે તો મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે। એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ। કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે। રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલા લેવા હોય એ કડક પગલા લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ। આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ। આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે। બીજી વાત એ છે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે। ઓબીસી સમાજને પોતાના અનામતના ક્રાઇટેરિયા પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ મળે છે, એની સીટો મળે છે અને ઓબીસી અનામતનો લાભ મળે છે। તો અમે પણ બહુ બધા સંઘર્ષ કરી, બહુ બધી મહેનત કરી અને આર્થિક ધોરણે અનામત સમાજને મળેલી છે, બિન અનામત વર્ગના લોકોને। તો બિન અનામત વર્ગના લોકોને જે આર્થિક ધોરણે અનામત મળી છે એ ગ્રામ પંચાયત કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના જે આયોગ અને બિન અનામત વર્ગની જે ઈડબ્લ્યુએસની જે અનામત છે તો એ ચૂંટણીમાં પણ બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત લોકોને ચૂંટણીમાં પણ પ્રતિનિધિત્વનો એક ઓબીસીને સમકક્ષ મોકો મળે અને એમાં જે કરવું પડે એની સરકાર વ્યવસ્થા કરે। અમુક કેસો એવા છે હજુ કે કોઈના કોઈ ટેકનિકલ કારણોસર ખેંચાવાના બાકી રહી ગયા છે, એની પ્રક્રિયામાં જે ટેકનિકલ ક્ષતિઓ હોય એ પૂરી કરી અને કેસો વહેલામાં વહેલી તકે ખેંચાય એના માટે પ્રયત્ન કરીશું। કરમસદ એ આણંદ નગરપાલિકામાં ભળી રહ્યું છે અને સરદાર સાહેબની આઈડેન્ટિટી, સરદાર સાહેબનું ધામ કરમસદ ધામ, એની આઈડેન્ટિટી ના રહે અને આણંદ મહાનગરપાલિકામાં એ આઈડેન્ટિટી ભૂસાઈ જાય એટલે કરમસદને એક કરમસદ ધામ કે સરદાર ધામ તરીકે સરકાર વિકસાવે, એના માટે અલગ બજેટ ફાળવે અને એક યાત્રાધામ જેમ વિકસાવતા હોય દેશના તમામ લોકોનું કરમસદ સરદાર સાહેબની ભૂમિ યાત્રાધામ છે એટલે કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ રાખી, અલગ આઈડેન્ટિટી રાખવામાં આવે અને એનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવે, એના માટે સરકારને વાત કરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।